अस्सलामुअलैकुम। फैज़ ए चक्कीवाला गर्ल्स हाई स्कूल सौदागरवाड सूरत। ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 સંભાવના ટેક્સ્ટબુકનો ભાગ બીજો। એની અંદર આજે આપણે જોઈ લઈએ સૂત્રોની યાદી। તો કયા કયા સૂત્રો તમારે આ વર્ષે જોવાના છે વિદ્યાર્થી મિત્રો? આ વર્ષે 30% કોર્સ કટ થયો છે તો સૂત્ર તમારે જોવાના છે ઘટના એની પૂરક ઘટના। તો તમે એ ડેશ અને બી ડેશ શોધો છો તો ઘટના એની પૂરક ઘટના તો એમાં ન હોય એવા યુમાં હોય એવા સભ્ય તો એ ડેશ બરાબર યુ માઇનસ એ। એના સભ્યોમાંથી યુના સભ્યોમાંથી એ બાદ કરી નાખીએ એટલે એ ડેશ મળી જાય, પૂરક ઘટના મળે। હવે ઘટના એ અને બીની તફાવત ઘટના તો એ માઇનસ બી છે તો એ માઇનસ બીમાં એ છેદ બી ડેશ અથવા એ માઇનસ એ છેદ બી, આ યાદ રાખો। જો એ માઇનસ બી પૂછાય હોય તો અહીં એ આવે અને બી માઇનસ એ પૂછાય તો અહીં બી માઇનસ એ છેદ બી, આ ખાસ ધ્યાનમાં રાખજો। અહીં જુઓ બી માઇનસ એ તો બી માઇનસ એ છેદ બી અથવા એ ડેશ છેદ બી, આ રીતે તમે યાદ રાખજો। ફક્ત ઘટના બી હોય તો જ વિદ્યાર્થી મિત્રો, અને અહીં ફક્ત ઘટના એ બની હોય તો। યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ ઘટના એની સંભાવના જે આપણને સાનુકૂળ પરિણામો મળે છે તે એમ શોધવાનો અને એન તો તમે પહેલાં શોધી જ નાખો છો, પછી એમ શોધીને આ રીતે તમારે ઘટના દર્શાવવાની રહેશે। નેક્સ્ટ સૂત્ર સંભાવનાના સરવાળાનો નિયમ। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ બે જ ઘટના હોય એ અને બી હોય ધારો કે, તો સરવાળાનો નિયમ છે પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી। અથવા તો તમારે પી ઓફ એ છેદ બી, આના પરથી પી ઓફ એ છેદ બી શોધવું હોય તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ એ યોગ બી માઇનસ થશે। આ બેનો ક્રમ બદલાઈ જશે। એટલે કોઈ બે ઘટના હોય તો આ રીતે તમે સૂત્રોનો ઉપયોગ કરી શકો। કોઈ ત્રણ ઘટનાઓ હોય તો સરવાળાનો નિયમ છે પી ઓફ એ યોગ બી યોગ સી। તો ત્રણે ત્રણ ઘટનાનો પહેલાં સરવાળો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ ત્રણે ત્રણના છેદ બાદ કરી દેવાના છે। પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેદ સી। જો યાદ રાખજો, પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેદ સી માઇનસ પી ઓફ બી છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી, ત્રણે ત્રણનો છેદ પ્લસ કરવાનો છે। હવે બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક હોય એટલે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી। આ રીતે બે જ પણ પરસ્પર નિવારક હોય। આ શબ્દ જોજો, આ નિયમ લાગુ નહીં પાડી દેતા, એટલે આ પરસ્પર નિવારક હોય ત્યારે। હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો તમારે યાદ કરી લેવાના છે। નેક્સ્ટ સૂત્ર ત્રણ ઘટનાઓ માટે પરસ્પર નિવારક હોય તો જે બે ઘટનાઓ માટે નિયમ છે એ જ પી ઓફ એ યોગ બી યોગ સી, એટલે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી। તો બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ હોય તો એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી બરાબર 1, અને ત્રણ ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય તો પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1। આ સૂત્રોને ખાસ યાદ રાખજો। હવે આપણે દાખલાઓની શરૂઆત કરીએ તો સ્વાધ્યાય 1.3ની અંદર પહેલો દાખલો, 52 પત્તાના ધગમાંથી યાદચ્છિક રીતે બે પત્તા ખેંચવામાં આવે છે। ખેંચેલા બંને પત્તા એક જ પ્રકારના હોય અથવા બીજું પોઈન્ટ એક જ રંગના હોય તેની સંભાવના શોધો। તો બે પોઈન્ટ આપણે શોધવાના છે।
તો ધ્યાનમાં રાખજો. પહેલાં આખો દાખલો સમજી લઈએ. 52 પત્તાના ધોગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા. તો આપણો n બરાબર 52C2 આ રીતે શોધવાનો છે. 52C2 શોધીશું. પછી નંબર 1 n એ મળી જશે. પછી નંબર 1 માટે હવે m શોધીએ. તો એ ઘટના એ આપીએ તો m શોધવા માટે એક જ પ્રકારના હોય તો આપણી પાસે પત્તા 52 છે. પ્રકાર કેટલા છે? 4 છે. આમાં 13 અને 13 4 પ્રકાર છે. હવે એક જ પ્રકારના બંને પત્તા હોય તો કોઈ આમાંથી હોય, અથવા આમાંથી પણ હોઈ શકે, અથવા આમાંથી પણ હોઈ શકે, અથવા આમાંથી પણ હોઈ શકે. હવે અથવાનો પોઈન્ટ આવ્યો એટલે આપણે શું કરવું પડશે? પ્લસ. ધ્યાનમાં રાખજો. એટલે 3C2 પણ હોય પ્લસ 13C2 હોય, 13C2 પ્લસ 13C2 પ્લસ 13C2. અથવાની નિશાની લેવી પડે કારણ કે બંને પત્તા એક જ પ્રકારના હોવા જોઈએ, જુદા જુદા નહીં. તો આ 13માંથી બી 2 હોઈ શકે, આ 13માંથી બી 2 હોઈ શકે, આ 13માંથી 2 હોઈ શકે, અથવા આ 13માંથી 2. એટલે આનું સાદુરૂપ આપીશું એટલે એમ મળી જશે. એટલે પહેલી સંભાવના આપણી ક્લિયર થઈ જશે. હવે નેક્સ્ટ જોઈએ. એક જ રંગના હોય તેની સંભાવના, એને ઘટના બી કહીએ. તો એક જ રંગના હોય તો આપણી પાસે 52 પત્તા છે, રંગ 2 છે, 26 અને 26, લાલ અને કાળો. અહીં પણ અથવાની સંભાવના એક જ રંગના 26માંથી આ જે લાલ અને આ કાળો. તો કાળામાંથી પણ 2 હોઈ શકે અથવા લાલમાંથી પણ 2 હોઈ શકે. અથવાની નિશાની છે. અહીં m બરાબર આપણને 26C2 પ્લસ 26C2 આ રીતે હોઈ શકે. એટલે આપણે બંને સંભાવનાના m આપણે શોધી શકીએ છીએ. ચાલો હવે ગણતરી કરી લઈએ. તો n માટે આપણે આ પરિણામ જોયું 52C2. તો 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 1326. કેલ્ક્યુલેટર તમારે તમારી પાસે જ રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે નંબર 1 જોઈએ. નંબર 1માં આપણે આ સંભાવના જોઈ લીધી, પરિણામ મેળવી લીધું છે. તો 13C2 માટે તમે લાંબી ગણતરી કરો અથવા 4(13C2 પણ તમે કરી શકો. 4 વખત આવ્યા છે ને, તો 4 વખત તમે કરી શકો છો. તો 13C2 તમે 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1 વત્તા 13 ગુણ્યા 12 વત્તા 2 ગુણ્યા 1 વત્તા આવી રીતે 4 વખત તમે લખી શકો અને સાદુરૂપ આપી શકો છો. અથવા તો તેનો 4 સાથે ગુણાકાર કરી દેવો. તો 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1ની વેલ્યુ આવે 78. તો 78 વત્તા 78 વત્તા 78 વત્તા 78 કરો તો પણ તમારા 312 આવે. અથવા એક વખત 78 કરીને એને 4 વખત ગુણાકાર કરી નાખો તો પણ 312 આવશે. એટલે આપણા m બરાબર 312 m આપણા મળી ગયા. હવે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં n એટલે 312ના છેદમાં 1326 એટલે 4ના છેદમાં 17. આપણો દાખલો ક્લિયર છે. હજુ બીજો પોઈન્ટ શોધીએ. એની પણ આપણે પરિણામ મેળવી લીધું છે. m બરાબર 26C2 પ્લસ 26C2 2 વખત આવ્યા છે. તમે 2 વખત 26C2 લઈ લે તો પણ ચાલે. અહીં ઓછું છે એટલે 26 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 1 અને 26 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 1 બંનેનો સરવાળો એટલે બંનેનું સાદુરૂપ 325નો સરવાળો એટલે 325 વત્તા 325 બરાબર 650 થાય. તો m બરાબર 650. હવે P ઓફ B બરાબર એમના છેદમાં n બરાબર 650ના છેદમાં 1326 બરાબર 25ના છેદમાં 51. આપણો પહેલો દાખલો ક્લિયર. નેક્સ્ટ દાખલો જોઈએ. બીજો દાખલો. એક અભરાય પર આંકડાશાસ્ત્રના 3
અને ગણિતના 4 પુસ્તકો ગોઠવેલા છે. આ પુસ્તકોમાંથી યાદચ્છિક રીતે 2 પુસ્તકો પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા બંને પુસ્તકો એક જ વિષયના હોવાની સંભાવના શોધો. હવે જુઓ, આપણી પાસે કુલ કેટલા પુસ્તકો? 3 + 4 એટલે 7 પુસ્તકો થયા. 7 પુસ્તકો થયા તો તેમાંથી આપણે 2 પસંદ કરવાના છે. પસંદગી 2 એટલે આપણે n બરાબર 7 માંથી 2 એટલે 7c2. 7c2ની વેલ્યુ શોધવાની. ચાલો, આપણે પરિણામ મેળવી લીધું છે. ગણતરી પછી કરીએ એટલે n બરાબર આપણી પાસે શું મળી ગયા? 7c2. ઓકે, આ ક્લિયર થઈ ગયું. હવે આપણને જે એમ પૂછ્યો હોય તે, તો પસંદ કરેલા બંને પુસ્તકો એક જ વિષયના હોવાની સંભાવના. હવે આપણને સંભાવના એક જ વિષય આપી છે. આપણી પાસે વિષય કેટલા છે? 2, 3 અને 4. આંકડાશાસ્ત્ર, સ્ટેટ અને મેથ્સ. હવે જોજો, સ્ટેટના પણ 2 હોઈ શકે અથવા તો મેથ્સના પણ 2 હોઈ શકે. એક જ વિષય હોવો જોઈએ અથવાની સંભાવના. એટલે પ્લસ તમારે આ જ ખાસ જોવાનું છે, અથવા છે કે અને છે. અને એટલે ગુણાકાર અને અથવા હોય તો સરવાળો. તો 3 માંથી 2 અથવા 4 માંથી 2, આ તમારો એમ બની ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, એમ શોધીને એને આપણે ઘટનાના સ્વરૂપે લખી દઈએ. P of A એટલે આપણો દાખલો ક્લિયર. ઓકે, આપણે ગણતરી પર જઈએ. તો જુઓ, અહીં n બરાબર આપણે પરિણામ મેળવી લીધું છે. તો 7c2, તો 7 × 6 / 2 × 1 = 21. 2 તાલી 6, 7 તાલી 21. કોઈ બી રીતે કરો અથવા કેલ્ક્યુલેટર પર 7 × 3 કરો, છેદમાં 2 કરો, એક જ જવાબ આવવાનો છે. હવે આપણને જે આપ્યું છે એને ઘટના એને સ્વરૂપે લખીએ કે બંને પુસ્તકો એક જ વિષયના હોવાની સંભાવના. તો બંને પુસ્તકોમાંથી આંકડાશાસ્ત્રના પણ બંને પુસ્તક હોઈ શકે અથવા ગણિતના પણ બંને પુસ્તક હોઈ શકે. તો આપણે એને લખી શકીએ. તો ગણતરીમાં જુઓ, આપણે આ પરિણામ મેળવવું છે. 3c2 એટલે 3 × 2 અને 2 × 1 છેદમાં વત્તા 4 × 3 અને 3 × 1. જો યાદ રાખજો, આ આપણે 11મા ધોરણમાં શીખી જ ગયા છે. 3c2ની વેલ્યુ એટલે 3 × 2 છેદમાં 2 × 1 કેવી રીતે કરવાના છે તે. તો આ સંચયનું આખું ચેપ્ટર આપણે શીખી ગયા છે એટલે આવડવું જોઈએ. 2 2 જાય એટલે 3, 2 દૂ 4, 3 દૂ 6. એ રીતે પણ કરો, કેલ્ક્યુલેટર પર પણ કરી શકો છો. તો 3 + 6 એટલે 9. આપણા m બરાબર 9 આવી ગયા છે. એટલે P of A બરાબર m/n બરાબર 9/21 એટલે 3/7. તમે કેલ્ક્યુલેટર પર એને પોઈન્ટમાં પણ લાવી શકો છો. એ પણ વેલ્યુ રાઈટ, અથવા તમે નહીં કરો તો પણ ચાલે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો. 52 પત્તાના ધગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે. આ પત્તું નંબર 1 કાળી અથવા એક્કો હોવાની સંભાવના. નંબર 2 કાળી ન હોય અને એક્કો પણ ન હોય તેવી સંભાવના. પહેલાં તો આપણે શું કરવાનું? n શોધવાનું. પહેલાં n. તો વિદ્યાર્થી મિત્રો, 52 પત્તામાંથી એક જ પત્તું લેવાનું છે એટલે n બરાબર આપણા કેટલા આવશે? 52c1. એટલે n મળી જશે, 52 જ આવશે, કારણ કે 52c1 છે એટલે આપણા n ક્લિયર. હવે નંબર 1માં આપણે m શોધવાનો છે. તો આપણે એકને એ ઘટના આપી દઈશું, કાળી અથવા એક્કો હોવાની. તો કાળી બી હોય અને એક્કો પણ હોય. તો એકા 4 છે ને પ્રકાર બી 4 છે. તો એમાં કાળી એક પ્રકાર છે. તો કાળી એક પ્રકારમાં એક જ એક્કો હોય. યાદ રાખજો, કાળી હોય તો તેમાં એક્કો એક જ હોય, બાકીના તો બીજા બધા હોય પાના. એટલે તો કાળીનો એક્કો એક જ હોય, 4માંથી 1 હોય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાસે
પત્તું કાળીનું હોય એ સંભાવના, જોજો કાળી અથવા એક્કો હોય. તો હવે આપણી પાસે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક્કો તો જોઈએ પણ કાળી ન જોઈએ. એવું નથી કીધું, કાળી બી હોય અને એક્કો બી હોય. તો તમે પત્તું ખેંચો પહેલાં તો એક્કો નહીં નીકળે તો, એટલે પહેલાં આપણી શરત શું છે? કાળી જોઈએ. તો કાળીના કેટલા પત્તા? 13. તો આ એક સંભાવના થશે, કાળીનો એક પત્તો એટલે તે થશે. પછી અને તે એક્કો હોય તે બી ઘટના બનશે. બી ઘટના બનશે. તમે ખેંચો તો કંઈ કાળીનો એક્કો નહીં આવી જાય. કાળી આવે તો એ ઘટના, એક્કો આવે એ બી ઘટના. હવે આપણને બંનેને ભેગી કરવાની છે. કાળી બી હોય અને એક્કો બી હોય, બંનેને આપણે ભેગું કરવાનું છે. એટલે આપણને શું જોઈશે? એ યોગ બી. આ શું જોઈએ? કાળીનું હોય અથવા એક્કાનું હોય. અથવા શબ્દ આવે એટલે યોગ, યાદ રાખજો. અથવા શબ્દ આવે એટલે યોગ. તો એ યોગ બી બંને ઘટનાને આપણે ભેગી કરવાની છે. તો એનું સૂત્ર આપણે જોઈ ગયા છે કે પી ઓફ એ યોગ બી હમણાં જ સમજાવ્યું છે. પી ઓફ એ યોગ બી એટલે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે તમે આ બે તો એ અને બી તો તમે શોધી કાઢો અને પછી એ છેદ બી પણ શોધી કાઢો એટલે તમારી ઘટના બની જાય. ચાલો આપણે જોઈએ. બહુવન પત્તાના ધગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે તો એના પરિણામમાં આપણે જોઈએ બહુવન C1 એને n થશે 52. હવે આપણે નંબર 1 લઈએ. તો નંબર 1માં આપણું છે કે કાળી અથવા એક્કો હોવાની સંભાવના, એટલે આપણે એ યોગ બી સમજી ગયા છે. તો તે માટે આપણને ઘટના એ જોઈએ, ઘટના બી જોઈએ અને બંનેનો છેદ જોઈએ. તો ઘટના એ માટે પત્તું કાળીનું હોય તો કાળીના કુલ કેટલા પત્તા? 13. 13માંથી 1 એટલે m બરાબર 13C1 બરાબર 13. એટલે પી ઓફ એ બરાબર એમના છેદમાં n બરાબર 13/52. હવે બીમાં પત્તું એક્કાનું હોય તો કાળીના પત્તા કેટલા? 13, પરંતુ કુલ એક્કા કેટલા? 4. જો યાદ રાખજો, આખી પાનાની જે પત્તા છે 52 છે. 52માંથી જો કાળીનું જ પત્તું હોય તો 13માંથી, પણ એક્કો હોય તો એક્કા બધામાં 4 છે. તો 4માંથી 1 મળી શકે તો 4C1 એટલે 4. એટલે પી ઓફ બી બરાબર એમના છેદમાં n બરાબર 4/52. હવે એ બંનેને ભેગા કરવાના છે કે પત્તું કાળીનું બી હોય અને પત્તું કાળીનું પણ એક્કો હોય. એટલે કાળીનો એક્કો હોય, યાદ રાખજો. તો કાળીનો એક્કો કેટલા હોય? એક જ હોય. એટલે m બરાબર 1, 1માંથી 1 એટલે એક ઘટના. ખ્યાલ આવે છે? આ રીતે. તો આપણે હવે છેદ પણ જોઈ લઈએ. તો છેદ બરાબર પત્તું કાળીનું હોય તો m બરાબર 1 જ આવે એના. એટલે પી ઓફ એ છેદ બી બરાબર 1/52. અહીંયા આપણને મળી ગયું છે. હવે આપણે પત્તું કાળીનું હોય અથવા એક્કાનું હોય તો આપણી આ ઘટના છે જ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો 13/52 પ્લસ 4/52 માઇનસ 1/52. 3 એ 3નો લસા સરખો જ છે. એટલે 13 વત્તા 4 ઓછા 1/52. તો 13 ને 4 17 ઓછા 1 કરો તો 16/52 એટલે 4/13. પેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો આપણો. બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટની અંદર આપણને શું કીધું છે? કાળી ન હોય અને એક્કો પણ ન હોય. તો બંને એનાથી વિરુદ્ધ જે આપણે શોધ્યું એનાથી શું કહેવાય? પૂરક કહેવાય. પેલામાં કાળી હોય તો 13માંથી 1 લીધું, પણ એ ન હોય તો એ સિવાયમાં, એટલે ડેશ પૂરક ઘટના છે. અને પત્તું એક્કાનું ન હોય એટલે એ પણ પૂરક ઘટના છે અને બંનેનો છેદ કરવાનો છે આપણે. તો એ ડેશ એટલે પત્તું કાળીનું ન હોય અને બી ડેશ એટલે પત્તું એક્કાનું ન હોય. તો બંનેનો છેદ કરીએ તો
તો પત્તું કાળીનું ન હોય અને એકાનું ન હોય તો આપણી પાસે જે યોગ શોધી નાખ્યો છે, આપણે જે પહેલી ઘટના શોધી છે એનાથી વિરુદ્ધની ઘટના શોધવાની છે. એટલે માઇનસ કરીશું આખી એક ઘટનામાંથી. તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર પી એ યોગ બી આખાનો ડેશ. તો આપણે એ યોગ બી શોધી નાખ્યા છે. તો એ યોગ બી એનો ડેશ જોઈએ તો 1 માઇનસ પી ઓફ એ યોગ બી એટલે પૂરક ઘટના મળી જાય. એટલે એકમાંથી જે આપણા પી ઓફ એ યોગ બી આવેલા છે એ શોધીએ તો 4/13 એટલે લસા શોધવો પડે તમારે. 1/માં કંઈ નથી એટલે 13 એકા 13 ઓછા 4 છેદમાં 13. 13માંથી 4 જાય તો 9/13. આ તમારી ઘટના પૂરક ઘટના બને એ યોગ બીની. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો દાખલો પૂરો થાય છે. આ બંને દાખલાઓ તમારે નોટબુકમાં ઉતારવાના છે, ગૂગલ ફોર્મ ભરવાનું છે અને સૂત્ર પણ યાદ કરવાના છે. નેક્સ્ટ પીરિયડમાં મળીશું નવા દાખલાઓની સાથે. ઓકે, થેન્ક યુ.